હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે કોન્સ્ટેબલનું જે છે મોડલ પેપર લઈને આવ્યા છીએ મિત્રો સંપૂર્ણ સિલેબસ મુજબ જે છે દરરોજ આપણે આવા મોડલ પેપર જે છે લઈને આવીએ છીએ તો મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે ખાસ મિત્રો જોડાયેલા રહેજો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો બરાબર દરરોજ તમને આવા મોડલ પેપર જે છે આવનારી એક્ઝામ જે છે મિત્રો કોન્સ્ટેબલની એમાં તમને ઉપયોગી થશે બરાબર તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1 બારિન્દ્ર ઘોષ યુગાંતર સંસ્થાની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી હતી બારિન્દ્ર ઘોષ દ્વારા જે છે યુગાંતર સંસ્થાની સ્થાપના જે છે એ કયા સ્થળે કરવામાં આવી હતી શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર કલકત્તા આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો બારિન્દ્ર ઘોષ દ્વારા યુગાંતર સંસ્થાની સ્થાપના જે છે એ કયા સ્થળે તો કલકત્તા ખાતે જે છે એ બારિન્દ્ર ઘોષ યુગાંતર સંસ્થાની જે છે એ સ્થાપના કરવામાં આવી હતી ખાસ યાદ રાખજો મિત્રો બારિન્દ્ર ઘોષ અને અરવિંદ ઘોષ દ્વારા જે છે બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે જે છે અનુશીલન સમિતિ અને યુગાંતર અખબાર તેમજ સંસ્થાની જે છે શરૂઆત કરવામાં આવી હતી એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન હાલનું પાકિસ્તાન પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતું હતું મિત્રો હાલનું પાકિસ્તાન જે છે એ પહેલાંના સમયમાં જે છે એ કયા નામથી ઓળખાતું હતું તો શું હશે અહીંયા મિત્રો રાઈટ આન્સર સિંધ પ્રદેશ બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો હાલનું પાકિસ્તાન જે છે એ પ્રાચીન સમયમાં કયા નામે તો સિંધ પ્રદેશ નામથી પાકિસ્તાન જે છે પહેલાં ઓળખાતું હતું ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ત્રીજો સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે યુદ્ધ કેદીઓને આઝાદ હિન્દ ફૌજમાં સામેલ કરી શકાયેલ હતા સુભાષચંદ્ર બોઝ દ્વારા જે છે કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે યુદ્ધ કેદીઓને આઝાદ હિન્દ ફૌજમાં સામેલ કરી શકાયેલ હતા શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર જાપાન દેશ સાથે સંધિ કરેલ હતી ઓપ્શન ડીમાં આપેલ છે જાપાન બરાબર જાપાન દેશ સાથે જે છે એ સંધિ કરેલ હતી ખાસ યાદ રાખજો સુભાષચંદ્ર બોઝે મિત્રો જાપાનની મદદથી આ યુદ્ધ કેદીઓ જે છે એમને મુક્ત કરાવી તેમને આઝાદ હિન્દ ફૌજમાં જે છે એ જોડ્યા હતા એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ નેતાજીએ જે છે મિત્રો સિંગાપોરમાંથી ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું હતું એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ તો અહીંયા આપણો જવાબ જે છે ને એ જાપાન બનશે બરાબર જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભાને અખિલ ભારતીય સેવાનું સર્જન કરવાનો ઉલ્લેખ કરેલ છે કયા અનુચ્છેદ મુજબ જે છે એ રાજ્યસભાને અખિલ ભારતીય સેવાનું સર્જન કરવાનો જે છે એ ઉલ્લેખ કરેલો છે શું હશે અનુચ્છેદ 312 આવશે બરાબર અનુચ્છેદ 312 મુજબ જે છે રાજ્યસભાને અખિલ ભારતીય સેવાનું સર્જન કરવાનો જે છે એમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જાહેર હિસાબ સમિતિના સભ્યોની કુલ સંખ્યા કેટલી હોય છે મિત્રો જાહેર હિસાબ સમિતિના સભ્યોની કુલ સંખ્યા જે છે એ કેટલી હોય છે કેટલી આવશે આમાં રાઈટ આન્સર 22 હોય બરાબર 22 જેટલી હોય છે ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે જાહેર હિસાબ સમિતિના સભ્યોની કુલ સંખ્યા કેટલી તો જાહેર હિસાબ સમિતિના સભ્યોની કુલ સંખ્યા 22 હોય છે મિત્રો આ 22 સભ્યોમાંથી જે છે ને એ 15 લોકસભા અને 7 સભ્યો જે છે રાજ્યસભાના હોય છે આવી રીતે ટોટલ 22 સભ્યોની જે છે એ કુલ સંખ્યા એમની હોય છે ખાસ યાદ રાખજો મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો તીર્થકર વન કયા જિલ્લામાં આવેલું છે મિત્રો તીર્થકર વન જે છે એ કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ મહેસાણા જિલ્લામાં આવેલું છે બરાબર તીર્થકર વન ક્યાં તો મહેસાણા જિલ્લામાં જે છે એ તીર્થકર વન જે છે એ આવેલું છે મિત્રો આ સાંસ્કૃતિક વન જે છે મહેસાણાના તારંગા ખાતે આવેલું છે ખાસ યાદ રાખજો બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો રાષ્ટ્રીય નદી ગંગાને ક્યારે સ્વીકૃતિ આપવામાં આવી રાષ્ટ્રીય નદી જે છે ગંગા નદી એને ક્યારે સ્વીકૃતિ આપવામાં આવી મિત્રો 4 નવેમ્બર 2008 બરાબર એમાં જે છે ગંગા નદીને સ્વીકૃતિ આપવામાં આવી હતી ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિશાખા દત્ત દ્વારા રચિત કયા ગ્રંથમાંથી આપણને મૌર્ય યુગીન ઇતિહાસની માહિતી મળી આવે છે વિશાખા દત્ત દ્વારા રચિત જે છે મિત્રો કયા ગ્રંથમાંથી આપણને મૌર્ય યુગીન ઇતિહાસની જે છે એ માહિતી મળી આવે છે શું આવશે આમાં રાઈટ આન્સર મુદ્રા રાક્ષસ આવશે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ યાદ રાખજો વિશાખા દત્ત દ્વારા જે છે રચિત મુદ્રા રાક્ષસ એ ગ્રંથમાંથી આપણને જે છે મૌર્ય યુગીન ઇતિહાસની માહિતી
મળી આવે છે મિત્રો મુદ્રા રાક્ષસ બરાબર આ નાટક જે છે ને ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જે છે નંદ વંશના વિનાશ અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના વિશે જણાવે છે આ જે છે નાટક ચંદ્રગુપ્ત મૌર્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા નંદ વંશના વિનાશ અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના બરાબર એના વિશે આ જે છે એ નાટક જણાવે છે એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ મિત્રો અહીંયા આપણને અર્થશાસ્ત્ર આપેલું છે અર્થશાસ્ત્ર વિશે વાત કરીએ તો તે ચાણક્ય એટલે કે કૌટિલ્ય દ્વારા લખાયેલું છે એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ અહીંયા ઇન્ડિકા આપેલું છે તો ઇન્ડિકાની વાત કરીએ તો મેગસ્થનીસ દ્વારા લખાયેલું છે ઇન્ડિકા બરાબર ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કાંકરિયા કાર્નિવલ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ હતી કાંકરિયા કાર્નિવલ ઉજવવાની શરૂઆત જે છે એ મિત્રો ક્યારથી થઈ શું આવશે આમાં 2008થી બરાબર કાંકરિયા કાર્નિવલ ઉજવવાની શરૂઆત 2008થી થઈ હતી ખાસ યાદ રાખજો કાંકરિયા કાર્નિવલ દર વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં ઉજવવામાં આવે છે ખાસ યાદ રાખજો તેની શરૂઆત મિત્રો મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી બરાબર એમને જે છે એની શરૂઆત કરી હતી કાંકરિયા કાર્નિવલ ઉજવવાની શરૂઆત 2008માં બરાબર નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો પ્રાર્થના સમાજની સ્થાપના કયા રાજ્યમાં થઈ હતી પ્રાર્થના સમાજની સ્થાપના જે છે એ મિત્રો કયા રાજ્યમાં થઈ હતી શું હશે આમાં મહારાષ્ટ્ર રાજ્યમાં થઈ હતી બરાબર ખાસ યાદ રાખજો પ્રાર્થના સમાજની સ્થાપના કયા રાજ્યમાં તો પ્રાર્થના સમાજની સ્થાપના જે છે એ મહારાષ્ટ્ર રાજ્યમાં થઈ હતી સોરી મિત્રો 1867 બરાબર 1600 નહીં આવે 1867માં જે છે મુંબઈમાં આત્મારામ પાંડુરંગ દ્વારા તેમની સ્થાપના કરવામાં આવી હતી ખાસ યાદ રાખજો 1867માં મુંબઈમાં આત્મારામ પાંડુરંગ દ્વારા જે છે એની સ્થાપના કરવામાં આવી હતી પ્રાર્થના સમાજની સ્થાપના બરાબર ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 1931માં ભારતમાં પ્રથમ બોલતી ફિલ્મ આલમ આરાનું નિર્માણ કોણે કર્યું હતું 1931માં મિત્રો ભારતમાં પ્રથમ બોલતી ફિલ્મ આલમ આરાનું નિર્માણ જે છે એ કોણે કર્યું હતું કોણ આવશે અહીંયા અરદેસર ઈરાની બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો 1931માં જે છે ભારતમાં પ્રથમ બોલતી ફિલ્મ જે છે આલમ આરા બરાબર એનું નિર્માણ કોણે તો અરદેસર ઈરાની જે છે એમને એનું નિર્માણ કર્યું હતું ખાસ યાદ રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જિલ્લા પંચાયતના પ્રમુખની મુદત કેટલા વર્ષ હોય છે જિલ્લા પંચાયતના જે છે પ્રમુખની મુદત જે છે એ કેટલા વર્ષ હોય શું આવશે 2.5 વર્ષ હોય બરાબર 2.5 વર્ષ હોય જિલ્લા પંચાયતના પ્રમુખની મુદત જે છે એ 2.5 વર્ષની હોય છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કઈ નદી બંગાળની દિલગીરી તરીકે ઓળખાય છે કઈ નદી જે છે એ બંગાળની દિલગીરી તરીકે ઓળખાય છે તો મિત્રો દામોદર નદી ખાસ યાદ રાખજો દામોદર નદી જે છે ને એ બંગાળની દિલગીરી નદી તરીકે ઓળખાય છે દામોદર નદીમાં મિત્રો આવતા ભયાનક પૂરને કારણે તેને જે છે બંગાળનું દુઃખ કહેવાય છે જો કે હવે ડેમ દ્વારા તેને નિયંત્રિત કરવામાં આવી છે બરાબર એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ બંગાળની દિલગીરી એટલે દામોદર અને કોસી નદીને મિત્રો બિહારનું દુઃખ એવું કહેવામાં આવે છે એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારત કયા પાડોશી દેશ સાથે સૌથી ઓછી ભૂમિ સીમા ધરાવે છે ભારત દેશ જે છે એ કયા પાડોશી દેશ સાથે સૌથી ઓછી ભૂમિ સીમા ધરાવે છે શું હશે અહીંયા અફઘાનિસ્તાન બરાબર ભારત જે છે મિત્રો અફઘાનિસ્તાન સાથે જે છે સૌથી ઓછી ભૂમિ સીમા ધરાવે છે ખાસ યાદ રાખજો ભારત પાકિસ્તાન સાથે મિત્રો ભારત અફઘાનિસ્તાન સાથે માત્ર ને માત્ર જે છે 106 બરાબર 106 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો નીચેનામાંથી કયા આવરણમાં ઓઝોનનું આવરણ આવેલું હોય છે નીચેનામાંથી જે છે કયા આવરણમાં ઓઝોનનું આવરણ જે છે એ આવેલું હોય છે સમતાપ આવરણમાં આવશે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ યાદ રાખજો સમતાપ આવરણમાં જે છે ઓઝોનનું આવરણ જે છે એ આવેલું હોય છે ખાસ યાદ રાખજો બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બોક્સાઇટમાંથી એલ્યુમિનાની બનાવટ માટે નીચેનામાંથી કઈ રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે બોક્સાઇટમાંથી મિત્રો એલ્યુમિનાની જે છે બનાવટ માટે નીચેનામાંથી કઈ રાસાયણિક પદ્ધતિનો જે છે એ ઉપયોગ કરવામાં આવે છે કઈ આવશે બેયર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ યાદ રાખજો બોક્સાઇટમાંથી એલ્યુમિનાની બનાવટ માટે જે છે નીચેનામાંથી કઈ તો બેયર પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ યાદ રાખજો બેયર પદ્ધતિથી મિત્રો બોક્સાઇટ શુદ્ધ થાય છે ત્યારબાદ હોલ હેરાઉલ્ટ પદ્ધતિ દ્વારા તેમાંથી એલ્યુમિનિયમ જે છે એ ધાતુ મેળવાય છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાણીની કઠિનતા દૂર કરવા માટે ખાલી જગ્યા ક્ષારનો ઉપયોગ થાય છે પાણીની કઠિનતા દૂર કરવા માટે જે છે
એ કયા ક્ષારનો ઉપયોગ થાય? શું આવશે આમાં? સોડિયમ કાર્બોનેટ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પાણીની કઠિનતા દૂર કરવા માટે જે છે એ સોડિયમ કાર્બોનેટ એક ક્ષારનો ઉપયોગ કરવામાં આવે છે. સોડિયમ કાર્બોનેટને વોશિંગ સોડા પણ કહેવામાં આવે છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિધાનસભા વિસર્જન કરવાની સત્તા બંધારણ દ્વારા કોને આપવામાં આવી છે? વિધાનસભા વિસર્જન કરવાની સત્તા જે છે એ બંધારણ દ્વારા કોને આપવામાં આવેલી છે? મિત્રો આમાં શું આવશે? રાજ્યપાલને, બરાબર. રાજ્યપાલને આપવામાં આવી છે. વિધાનસભા વિસર્જન કરવાની સત્તા જે છે એ કોને? તો રાજ્યપાલને જે છે એ વિધાનસભા વિસર્જન કરવાની સત્તા જે છે એ બંધારણ દ્વારા આપવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભગવાન બુદ્ધનું અવસાન કયા સ્થળે થયું હતું? મિત્રો ભગવાન બુદ્ધનું અવસાન જે છે એ કયા સ્થળે થયું હતું? તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ ભગવાન બુદ્ધનું અવસાન જે છે એ કુશીનારા ખાતે થયું હતું. ખાસ યાદ રાખજો, ભગવાન બુદ્ધનું અવસાન ક્યાં? તો કુશીનારા ખાતે જે છે એ ભગવાન બુદ્ધનું અવસાન થયું હતું. પાવાપુરીમાં મિત્રો ભગવાન મહાવીર જે છે એમનું નિર્માણ થયું હતું અને કુશીનારામાં ભગવાન બુદ્ધનું, બરાબર. એ બંનેમાં તમે કન્ફ્યુઝ નહીં થતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. આ તળાવ કોણે બંધાવ્યું હતું? ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. આ તળાવ જે છે એ કોણે બંધાવ્યું હતું? મિનળ દેવીએ બંધાવ્યું હતું. ખાસ યાદ રાખજો, ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. આ તળાવ જે છે કોણે? તો મિનળ દેવીએ જે છે આ તળાવ બંધાવ્યું હતું. ખાસ યાદ રાખજો, મલાવ તળાવ, બરાબર મિત્રો, ધોળકામાં આવેલું છે અને ન્યાય માટે પ્રખ્યાત છે, આપણે સૌ જાણીએ છીએ, બરાબર. મિનળ દેવીએ બંધાવેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું હિલ સ્ટેશન કઈ પર્વતમાળામાં આવેલું છે? ગુજરાતનું મિત્રો એકમાત્ર હવા ખાવાનું હિલ સ્ટેશન જે છે એ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો શું હશે અહીંયા? સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું હિલ સ્ટેશન જે છે એ કઈ? તો સહ્યાદ્રી પર્વતમાળામાં જે છે ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું હિલ સ્ટેશન જે છે એ આવેલું છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. લેન્સનો પાવર બમણો કરવા માટે લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી કરવી પડે? લેન્સનો પાવર બમણો કરવા માટે જે છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી કરવી પડે? કેટલી આવશે? અડધી કરવી પડે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. લેન્સનો પાવર બમણો કરવા માટે લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે ને એ અડધી કરવી પડે. ખાસ યાદ રાખજો, પાવર અને કેન્દ્ર લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણના આમુખમાં 42માં બંધારણીય સુધારા દ્વારા નીચેનામાંથી કયો શબ્દ ઉમેરવામાં આવ્યા? ભારતના બંધારણના આમુખમાં જે છે મિત્રો 42માં બંધારણીય સુધારા દ્વારા નીચેનામાંથી કયા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા? શું હશે આમાં રાઈટ આન્સર? આપેલ તમામ આવશે, બરાબર. સમાજવાદ, બિનસાંપ્રદાયિક, અખંડિતતા, આ ત્રણેય જે છે શબ્દો ઉમેરવામાં આવ્યા હતા 42માં બંધારણીય સુધારા દ્વારા. ખાસ યાદ રાખજો, 1976માં જે છે, ખાસ યાદ રાખજો, 1976માં આ જે છે 42મો બંધારણીય સુધારો થયો હતો. આ સુધારાને મિની બંધારણ પણ કહેવામાં આવે છે. આ ત્રણેય શબ્દો જે છે એક સાથે ઉમેરાયા હતા. ખાસ યાદ રાખજો, આપેલ તમામ જે છે રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો. ચંપારણ સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો? મિત્રો ચંપારણ સત્યાગ્રહ આપણે સૌ જાણીએ છીએ 1917માં થયો હતો, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ચંપારણ સત્યાગ્રહ જે છે 1917ના વર્ષમાં થયો હતો. ગાંધીજીનો ભારતમાં આ પ્રથમ સત્યાગ્રહ હતો, જે ગળની ખેતી કરતા ખેડૂતોનો હક માટે જે છે એ કંઈક આ સત્યાગ્રહ થયો હતો, આપણે સૌ જાણીએ છીએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા સત્યાગ્રહમાં વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યું હતું? કયા સત્યાગ્રહમાં મિત્રો વલ્લભભાઈ જે છે સરદાર પટેલ, એમને સરદારનું બિરુદ મળ્યું હતું? તો શું હશે અહીંયા? બારડોલી સત્યાગ્રહમાં, બરાબર. બારડોલી સત્યાગ્રહ જે છે એ સત્યાગ્રહ દરમિયાન મિત્રો વલ્લભભાઈને જે છે એ સરદારનું બિરુદ મળ્યું હતું. ખાસ યાદ રાખજો, 1928માં મિત્રો બારડોલી સત્યાગ્રહની સફળતા પછી ત્યાંની મહિલાઓ વતી ગાંધીજીએ તેમને સરદાર કહ્યા હતા. ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એસિડિક દ્રાવણ માટે પીએચનું મૂલ્ય ખાલી જગ્યા કરતાં ઓછું હોય છે. એસિડિક દ્રાવણ માટે જે છે પીએચનું મૂલ્ય શેના કરતાં ઓછું હોય? ખાલી જગ્યા કરતાં ઓછું હોય, 7 કરતાં ઓછું હોય, બરાબર. એસિડિક દ્રાવણ માટે પીએચનું મૂલ્ય જે છે એ 7 કરતાં ઓછું હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જૈન તીર્થકર મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલ છે? જૈન તીર્થકર જે છે મલ્લીનાથ, એમનું મંદિર ક્યાં આવેલું છે? તો મિત્રો ભોયણી ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. જૈન તીર્થકર મલ્લીનાથનું મંદિર ક્યાં? તો જૈન તીર્થકર મલ્લીનાથ એમનું મંદિર ભોયણી ખાતે આવેલું છે. ભગવાન મલ્લીનાથ જૈન ધર્મના 19મા તીર્થકર હતા.
ભોયણી જે છે તીર્થ ગુજરાતના અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાં આવેલું છે, ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હલ્દી ઘાટીનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? હલ્દી ઘાટીનું યુદ્ધ જે છે એ કયા વર્ષમાં? 1576માં થયું હતું, ખાસ યાદ રાખજો. હલ્દી ઘાટીનું યુદ્ધ 1576માં થયું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સતલુજ અને કાલી નદીની વચ્ચે આવેલ હિમાલય કયા નામે ઓળખાય છે? મિત્રો, સતલુજ અને કાલી નદી વચ્ચે આવેલ હિમાલય જે છે એ કયા નામથી ઓળખાય છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? સતલુજ અને કાલી નદી, બરાબર, કુમાઉ હિમાલય તરીકે ઓળખાય છે. સતલુજ અને કાલી નદી વચ્ચેનો હિમાલય જે છે એ કુમાઉ હિમાલય તરીકે ઓળખાય છે, ખાસ યાદ રાખજો. મિત્રો, સિંધુ અને સતલુજ નદી વચ્ચે પૂછાય તો પંજાબ, બરાબર, પંજાબ હિમાલય તરીકે ઓળખાય છે. સતલુજ અને કાલી નદી વચ્ચે પૂછે તો કુમાઉ હિમાલય આવશે. કાલી અને તીસ્તા નદી વચ્ચે પૂછે ને તો નેપાળ હિમાલય આવશે. અને તીસ્તા અને બ્રહ્મપુત્ર નદી વચ્ચે પૂછાય તો આસામ હિમાલય આવશે. આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 31મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. દર વખતે મિત્રો આપણે જે છે આવું મોડેલ પેપર લાવીએ એમાં આવો એક આન્સર રાખીએ છીએ 31મો, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. માઉન્ટ એવરેસ્ટ શિખરની ઊંચાઈ જણાવો. માઉન્ટ એવરેસ્ટ શિખરની ઊંચાઈ જે છે એ જણાવો મીટરમાં, બરાબર. અહીંયા મિત્રો 4 ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે કોમેન્ટમાં જે છે આનો એક આન્સર જણાવવાનો રહેશે. માઉન્ટ એવરેસ્ટ જે છે શિખર, એની ઊંચાઈ કેટલી છે, બરાબર. ખાસ મિત્રો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. સાથે સાથે મિત્રો આ 30 MCQ હતા, એમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર ને. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો, જેથી એમને પણ વિડીયો ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો મિત્રો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણે જે છે આવા મોડલ પેપર મૂકીએ છીએ તો તમને આવનારી એક્ઝામમાં ઉપયોગી થશે, બરાબર. તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.